આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે જિલ્લામાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર છે, જેમાં 13 વિભાગની 55 જેટલી સુવિધાનો લાભ લોકોને મળશે તથા સ્વચ્છતા હી સેવા 2024 હેઠળ જાહેર સ્થળો, કચરાના સ્થળો વગેરેની સફાઈ હાથ ધરાશે, જેમાં જનભાગીદારીથી કામગીરી કરવા સાથે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન પણ કરાશે. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી કરાઈ છે. આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં લોકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિયતાથી જોડાઈને ઘર, ફળિયું, ગામ, શહેરને સ્વચ્છ બનાવવા તથા વૃક્ષારોપણ કરીને તેનો 100% ઉછેર કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સૌ પદાધિકારીઓ તથા અધિકારીઓએ લોકો સાથે સફાઈ અભિયાનમાં જોડાઈને માર્ગ પર સફાઈ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ઘર આંગણે સરકારશ્રીની મહત્વની 55 જેટલી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. જિલ્લામાં સેવા સેતુને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ 10 તાલુકામાં 3 એમ કુલ 30 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીને જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી માટે આહવાન કરવામાં આવેલું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન યોજવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0ની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનને તારીખ 17મી સપ્ટેમ્બર 2024 થી તારીખ 31મી ઓક્ટોબર સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ અનુસાર જિલ્લામાં એક પેડ માં કે નામ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે ભુજ શહેરમાં બસ પોર્ટની બહારના વિસ્તારમાં સફાઈ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ અને નગરપાલિકા મુખ્ય અધિકારી જીગર પટેલ સહિત સફાઈ કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓએ સફાઈ કરીને રોડ રસ્તાઓ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. ભુજ શહેરના બસપોર્ટની બહારના રોડ રસ્તાઓ કચ્છ મ્યુઝિયમથી લઈને બહુમાળી ભવન સહિતના ભુજ શહેરના રસ્તાઓની સાફ સફાઈની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી, નુક્કડ નાટક, વેસ્ટ ટુ આર્ટ, કલ્ચરલ ફેસ્ટ, કલા પ્રદર્શન, ગાયન, વોલ પેઇન્ટિંગ, સફાઈ કામદાર સુરક્ષા શિબિર, સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન, એવોર્ડ અને સન્માન સમારોહ વગેરે સ્વચ્છતા જાગૃતિ માટેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આઈસીડીએસ વિભાગ અંતર્ગત પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના ઘટકોની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. ચપરેડી ગામની આંગણવાડી કેન્દ્ર 2ની માતાઓને આરોગ્ય વિષયક તથા મુન્દ્રા ખાતે સગર્ભા તેમજ ધાત્રી માતાને ઘરે જઈ બાળકની સારસંભાળ, રસીકરણ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત માતૃશક્તિ પેકેટના ઉપયોગ તથા તેનાથી બનતી વાનગીઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અબડાસા ઘટકમાં કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ભચાઉ ઘટક કચેરી ખાતે પોષણ માસ અંતર્ગત રેલી તેમજ વાનગી નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લખપતના ઝારા કેન્દ્રના અધૂરા માસથી જન્મેલી અતિ કુપોષિત બાળકની ગૃહ મુલાકાત સાથે માતાને કાંગારૂ કેર, માતાનું જ દૂધ આપવા સહિત અન્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ગાંધીધામ તથા અગ્રવાલ સમાજ ગાંધીધામ દ્વારા ઓનલાઈન માધ્યમથી ઓટિઝમ, બાળ મનોરોગ તથા બોલવામાં થતી તકલીફો માટે નિઃશુલ્ક ઓનલાઈન પરામર્શ યોજાશે. આ નિદાનમાં બોલવામાં ખચકાટ, અપૂરતો ભાષા વિકાસ તથા મગજનો અપૂરતો વિકાસ, મગજનો લકવો, જન્મજાત બહેરાશ, ઓટિઝમ, ધ્યાનની ખામી, બાળકના વધુ પડતા તોફાન, ભણવામાં ધ્યાન ન આપવું જેવી તકલીફ ધરાવતા 2 થી 16 વર્ષના બાળકો માટે તથા વિદ્યાર્થીઓ માટેનું કાઉન્સિલિંગ યોજેલ છે. આ ઓનલાઈન કાઉન્સિલિંગમાં ઓટિઝમ
તથા બોલવામાં ખામી ધરાવતા બાળકોના ડોક્ટર પોતાની સેવા આપશે. વધુ માહિતી માટે 94 271 82 209 પર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે. પ્રવાસધામ કાળા ડુંગર પર ભગવાન દત્તાત્રેયના સાનિધ્યમાં દર વર્ષની જેમ 2 દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન કરાયું હતું. પ્રથમ દિવસે રાત્રે ભજનોની રમઝટ બોલાવાઈ હતી તો બીજા દિવસે સવારે પૂજન, ધ્વજારોહણ અને સામૈયા બાદ મેળાનું સમાપન થયું હતું. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.